તો સ્વાગત છે ફરી એકવાર આપણા વિડીયોમાં. તો બધાને પહેલાં જય હનુમાન દાદા, બાપા સીતારામ. તો જો અમારે જવાનું છે દેહમાં, અચાનક જવાનું દેહમાં થઈ ગયું છે. અને જો વૈશાલી છે ને બધું પેચિંગ કરે છે ઠેલા બેલા. એટલે ના કંઈ કેટલું રોકાવાનું છે એલી? તો હું મેં કેવું એવી તને તારે તેમ જ હોય ને વહી આવજો. જો આ જવાનું છે અમારે દેહમાં. બે ઠેલા ભર્યા હો, પણ બે ઠેલા ભર્યા છે. રોકાવા જાતી બીજું કે છે રોકાવા મેં કઈ રોકાય નહીં. આ તો બધું બાંધું છે. તો હાલો કપડા ઉપડા બધું લઈ લે, નાહી ધોઈને થઈ ગયું તૈયાર. અને પછી જવાનું છે આપણે આજ ગામડે. તો ફાઇનલી મિત્રો તો અમે થઈ ગયા છીએ નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર. અને વૈશાલી જો માથું ઓળવે છે. માથું દોડાવવું પડે ને, ખુશ થઈ ગઈ છે માથામાં. તો એ માથું ઓળાવે છે. પછી વાળું પાણી કરી લેવી અને પછી જવા દેવી બસમાં. કેટલા વાગ્યા કેટલા ખબર છે? કાલ મારા ગામડે 8:30 થઈ ગયા છે. 9:30 જવાનું છે. એટલે ફટાફટ તૈયાર થઈને ઉતાવળ રાખજો. ગુજરાતીમાં કેને ઓકે. હા તે વાંધો ને ત્યાં થઈ જાવ. હા હાલ ફટાફટ તૈયાર થઈ જા. અને હવે તૈયાર થઈ જઈને વાળું પાણી કરી લેવી. મેં વાળું પાણી કરીને તૈયાર. હવે જવાનું છે બસે. હાલો જવું નથી. સાહેબ હાલો 9:30 તો થઈ ગયા તો 10 વાગ્યાનો ટાઈમ છે અને 9:30 થઈ ગયા છે. તો ઘરેથી નીકળો એટલે 10 વાગ્યાને પહોંચી જાવ કે બસ આવી જાવ અને બસમાં તમને સીધા મળવે. તો બધાને નાના બાય બાય બાય. ફાઇનલી મિત્રો બે ગયા છે બસમાં. જો હા જો બસ ઉપડી ગઈ છે અમારી. હાલો સુઈ જવાનું છે. ત્યાં આખો છે ને ઉઠા નથી એટલે ઊંઘ આવે છે. સુઈ જાય બસ ઉપડી ગઈ છે. શબ્દ આવી જાય દે ફટાફટ. ક્યાં હોઈ જવું છે ને મારે ઘડી ફોન જોવાનું તું ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે. મેં નારી ચોકડી જો અહીંયા ઉતરતા પછી અમારે જવાનું છે એમ શિક્ષર એ હાટું છે ને. આ એમ ભવ્ય વાલીન આમથી આવે છે મારા હાહરા લેવા આવે છે મને. કોણ આવે લેવા? બપ્પા. આપણે જાય છે આપણે ગાડી તાર બાજુ રસ્તો. તો હાલો આગળ લેવા આવે. ચા પાણી પી લેવી અને લેવા આવે છે ગાડી. ફોન તો કરી દીધો મેં. આઘા હતા ક્યાં પણ એ થોડુંક આઘું છે લેવા આવતા વાર લાગે ને. અમે સામે ઉતરતા હતા જુઓ સામે. ક્યાં આઘું નથી કાંઈ એટલી તો હાલી મજા આવી જ છે. ઠેલાની વાય મેં કીધું છે. અને આ છે નારી ચોકડી. વાટે ઉભા થઈ આવી જશે. જો અમારા હારા આવી જશો વાટે ડ્રાઈવર આવી જશે. તો હાલો હવે વૈયા થઈ વાડી ગયા. તો વાડીએ પહોંચી જાય મી અને મારી મમ્મી બનાવે છે રોટલી. એમ પહોંચી જાય એટલે રોટલી બનાવી નાખી કેટલી. તો મારા બાપા થાય છે ફોન જ જો ખાવું ને તમારે ખાવું ને નહીં. હા પણ તો ના પાડે. તમને લાગી કે ભૂખ? ભૂખ થોડી થોડી લાગી, ખાઈ લેવાનું છે. હા તો બેસી જાઓ. સેજુ ક્યાં ગઈ? સેજુ ગોવાનું શાક બનાવી નાખ્યું છે, ચા બનાવી નાખી, મમ્મી રોટલી બનાવી નાખી. હવે બધા ખાઈ લેવી કેમ કે ભૂખ તો લાગી જ છે હવે. તો હાલો બધા ટીવી બધા ખાવા. કેટલું ખાવું છે? ખાવું જ જોઈએ ને. ગામડે ભૂખ નું નાન છટા થાય છે. કેટલા કિલો છે તારે? કેટલું ખાવું? આ કેટલા કિલો છેલ્લી 200 500 કિલો આવે ને. આ બધા ખાય છે. હવે જો છે ફોન શેર જો. તમે ખાઈ લીધું? મેં તો ખાઈ લીધું ને. બધા ખાય છે ને આપણે ખાઈને ઊભા થઈ ગયા છે. એને આટા મારવી આમથી આમ કરી તો સુઈ જાય. તો હું કંઈક સુવાનું જ છે. તે બીજા બધા ખાય છે. આપણે ખાઈને થઈ ગયા છીએ.
નવરા હા ગોત પાવી ગઈ છે શું ગોત થઈ તોડીને જો એક જડી મને તો તોડ લીધેલી છે બધી આ ભીંડો એ ભીંડો દેશી ભીંડો હશે દેશી વિદેશી ભીંડો છે ને આ રોપ છે રોપ ડુંગળાનો રોપ છે આપણો નથી હો કોકનો છે ખેડૂનો છે આપણે આમાં હારાની રે ને આ વાડી રે એમાં હારાની આ એટલો બકલાને કેરો આપણો છે આ મારે હાળે છે અહીં દાદી ખાઈ પીને લાબડી જોવાય અને ગુલાબના ઝાડ જો ઝાડ બધા ગુલાબ આવ્યા છે અને આવી જાય ખેતરમાં આંટો મારવા આમ છે આમ કેમ કે ખાઈને હવે છે ને કેવો મસ્ત આવ્યો દી હામો આવ્યો તો ફાઇનલી આવી ગયો છે એક અને બે જવાનું છે જમવા આ તો બેસી ગઈ જો ભૂખ લાગી હવે ભૂખ જ લાગી શું બનાવ્યું છે તમે દાળ ભાત પછી રોટલી આ બધું જમવાનું બનાવ્યું છે પછી ગુંદાનું શાક વિરાજને ગયા છે બરફ ને છાશ ને એવું ગામમાં લેવા તો ખાઈ લેવી તો હાલો બધા જમી લેવી ને બધું લાગ્યો છે તો આજનો વિડીયો થઈ જાય બહુ લાંબો તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે કે આ બધાને જય માતાજી.